રહેશે છે આઈટીસીમાં પણ આપણે જોઈ રહ્યા છે કે એક મિક્સ્ડ સેટ ઓફ નંબર્સ અહીંયા પણ આપણે પોસ્ટ થતા જોઈ રહ્યા છે, જ્યાં ખાસ કરીને એક્સેપ્શનલ ગેઇન જે કંપનીને થયો છે એનાથી એક નફાને બૂસ્ટ મળ્યું છે, અનુમાન કરતાં આવક પણ સારી છે, સિગરેટ વોલ્યુમ ગ્રોથ અનુમાન મુજબ જોઈ રહ્યા છે, પરંતુ માર્જિન્સ થોડા નિરાશ કરી રહ્યા છે, ઘટાડો છે માર્જિન્સમાં. કઈ રીતે આ નંબર્સને જોઈ રહ્યા છો આઈટીસીના? વેલ, આઈટીસી એક ડાયવર્સિફાઈડ કંપની છે અને એમના ઘણા બધા ડિવિઝન્સ છે. અગર આપણે બ્રેકઅપ કરીએ તો મેજોરિટી ઓફ ધ રેવન્યુઝ જે આવે છે એ ઓફકોર્સ સિગરેટ બિઝનેસમાંથી આવે છે. એટલે સિગરેટ વોલ્યુમ્સ માર્કેટની નજર હંમેશા હોય છે કે સિગરેટ વોલ્યુમ્સ કેવા છે અને વોટ ઇઝ ધ ઇમ્પેક્ટ ઓવર ધેર. તો આઈ થિંક ઇન લાઇન વિથ ધી માર્કેટ એક્સપેક્ટેશન્સ વોલ્યુમ ગ્રોથ જે છે એ ઇનલાઇન છે. બટ ઓવર ધ યર્સ એક માર્કેટમાં એક એક્સપેક્ટેશન છે કે બીજા બધા બિઝનેસીસ બી ડિલિવર કરે, કેમ કે રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. તો આઈ થિંક આઈટીસીએ ડાયવર્સિફાઈ કર્યું છે એફએમસીજી બિઝનેસીસમાં, એગ્રી બિઝનેસીસ છે, પછી હોટેલ્સ છે, પેપર બોર્ડ્સ એક્સેટ્રા છે. તો આઈ થિંક એક મિક્સ્ડ સેટ ઓફ નંબર્સ આવ્યા છે. જે એક્સ્ટ્રાઓર્ડિનરી ઇન્કમ આવી છે એ સેપરેશન ઓફ ધ હોટેલ્સ બિઝનેસ ના કારણે એનું એક ઇમ્પોર્ટન્ટ રોલ છે. તો અગર આપણે એ બધું સેપરેટ કરી નાખીએ, એક્સેપ્શનલ આઇટમ્સ કાઢી નાખીએ તો 3% ગ્રોથ છે in the profitability. So I think that is disappointing કેમ કે other expenses etc નું ઇમ્પેક્ટ આવ્યું છે. પ્લસ સર્ટન ડિવિઝન્સ છે, ફોર એક્ઝામ્પલ પેપર અને પેપર બોર્ડ્સ, એમાં ટ્રેમેન્ડસ પ્રેશર હતું ડ્યુરિંગ ધીસ પર્ટિક્યુલર ક્વાર્ટર. જે હોટેલ્સ ડિવિઝન છે, જે એક મેજર પ્રોફિટ મેકિંગ ડિવિઝન છે, એ બી સેપરેટ થઈ ગયું છે. અને આઈ થિંક પેપર બિઝનેસમાં એક ખૂબ ઇમ્પેક્ટ ઓફ ચાઇનીઝ ઇમ્પોર્ટ્સ જે ડમ્પિંગ કર્યું છે ચાઇના અને ઇન્ડોનેશિયા તરફથી, વુડના પ્રાઇસીસમાં એસ્કેલેશન થઈ ગયું છે અને એટ ધ સેમ ટાઈમ ડિમાન્ડ જે છે એ ખૂબ જ સબડ્યુડ રહી છે. તો આઈ થિંક આ બધા ફેક્ટર્સે પેપરને ઇમ્પેક્ટ કર્યું છે, પેપર બોર્ડને ઇમ્પેક્ટ કર્યું છે અને એગ્રી ડિવિઝન બી ઓવરઓલ થોડા પ્રેશરમાં છે. ફોર એક્ઝામ્પલ લીફ, ટોબેકો અને એ બધા જે ડિવિઝન્સ છે એમાં થોડું પ્રેશર છે. એફએમસીજી નોટ રિયલી પરફોર્મિંગ ટુ ધ બેસ્ટ ઓફ એક્સપેક્ટેશન્સ. એટલે એટ ધ સેમ ટાઈમ એક માર્કેટિંગ સ્પેન્ડ કન્ટિન્યુઅસ હોય છે, બીકોઝ ધ શો હેઝ ટુ રન, તો એક્સપેન્સીસ કીપ ઓન માઉન્ટિંગ. તો આઈ થિંક એના કારણે વી આર સીંગ ધ માર્જિન પ્રેશર. જે પ્રોફિટેબિલિટી આવી જોઈએ હતી એ પ્રમાણે એક્સપેક્ટેડ હતું એ પ્રમાણે નથી આવી. સો આઈ થિંક ઇટ્સ બટ સ્ટીલ આ જે ચેલેન્જિંગ સિનારીઓ છે એમાં આઈ થિંક સ્ટીલ ડિસન્ટ સેટ ઓફ નંબર્સ. તો અત્યારે જે આ પરિસ્થિતિ છે તો ડિસન્ટ સેટ ઓફ નંબર્સ છે, ફોકસ આજે આઈટીસી પર રાખીશું. રચના, અહીંયા પણ એક ટેકનિકલ વ્યૂ પણ લઈએ. લોંગ સાઇડ પર અનવાઇન્ડિંગ હતું ગઈકાલે જોઈએ તો આઈટીસી માટે કઈ રીતે તમે વ્યૂ રાખી રહ્યા છો, કયા લેવલ્સ ધ્યાનમાં રાખીએ? આઈટીસીમાં ગઈકાલની પ્રાઇસ એક્શન ઘણી નેગેટિવ હતી. મીડિયમ ટાઈમ ફ્રેમ ટુ લોંગ ટર્મ ટાઈમ ફ્રેમ પ્રમાણે તમે અગર આ કાઉન્ટરને ચેક કરો તો હજી આમાં પોઝિટિવિટીના ચાન્સીસ છે, જ્યારે આ કાઉન્ટર મીડિયમ ટાઈમ ફ્રેમ પ્રમાણે 430 ની ઉપર રોજ ક્લોઝિંગ દેવાનું શરૂ કરે. અને શોર્ટ ટર્મ પ્રમાણે અગર ચર્ચા કરીએ તો અત્યારે તો પ્રાઇસ એક્શન નેગેટિવ જ છે અને આજના દિવસમાં કદાચ આપણે આમાં ફર્ધર ડાઉનટિક પણ જોઈ શકીએ જો આ કાઉન્ટર 425 ની આસપાસ રેઝિસ્ટન્સ ફેસ કરવા લાગે. જો અગર રેલી આવે ને 425 ની આસપાસ અટકવા લાગે તો ફરીથી ડાઉનસાઇડ પર બીજો સ્વિંગ બનવાની પણ ચાન્સીસ છે. સપોર્ટ આમાં 410 પહેલા ઇમર્જ થતો હોય એવું મને નથી લાગતું. 425 જો નીકાળે તો કંઈક પોઝિટિવિટી તરફ આપણે જવા માટે તૈયાર થઈ શકીએ. તો એક વ્યૂ બનતો